ધાંગધ્રા શહેરમાં રથયાત્રા નિમિત્તે ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરમાં રથયાત્રા નિમિત્તે ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં રિહર્સલ પેટ્રોલિંગ હાથ ધરાયું. ધાંગધ્રા શહેરમાં આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 11મી રથયાત્રાને લઈ અને ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં શહેરના ફુલેશ્વર રોડ, રાજકમલ ચોક, શાક માર્કેટ, શક્તિ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ પોલીસ અધિકારી દ્વારા રૂટ રિહર્સલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા શહેરમાં આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 11મી રથયાત્રાને લઈ લોકોમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાતી આવી છે, જેમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળતી હોય છે. ત્યારે રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ધાંગધ્રાના જાહેર માર્ગો ઉપર નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સિટી પીઆઈ એમયુ મશી, પીએસઆઈ સહિત પોલીસ અધિકારી દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળથી રોકડિયા સર્કલ, રાજકમલ ચોક, નવયુગ સર્કલ, શક્તિ ચોક તેમજ ઝુમ્મા મસ્જિદ સુધીના રૂટમાં પોલીસનો મોટો કાફલો નીકળી જાહેર વ્યવસ્થાની તકેદારી લીધી હતી. યાત્રા પૂર્વે જાહેર જનતાને અડચણ ઊભી ન થાય તે માટે ટ્રાફિક વ્યવસ્થા, ડ્રોન કેમેરા નેટવર્ક, પોલીસ પોઈન્ટ જેવી નાની બાબતો ઉપર પોલીસ અધિકારીઓની બાજ નજર રહેશે તેમાં પેટ્રોલિંગમાં જોવા મળ્યું હતું. જોકે ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળના સંતો દ્વારા આ 11મી રથયાત્રાનું ખાસ આયોજન હોવાથી ધાંગધ્રાના હરિભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ કાયદો વ્યવસ્થા સંભાળવા કમર કસી લીધી છે અને પોલીસ દ્વારા શહેરમાં રૂટ રિહર્સલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.